ભરૂચના રહાળપોર રોડ પર પોલીસની ઓળખ આપીને આવેલા સીઝરોના ત્રાસે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો છે. એક્ટિવાની નંબર પ્લેટ મુદ્દે ધાકધમકી અપાતા 43 વર્ષીય ઉર્વિશ મોદીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના કારણે તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ભરૂચના ભોલાવ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ઉર્વિશ બિપિનભાઈ મોદી પોતાના એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન રહાળપોર રોડ પર કેટલાક સીઝરોએ તેમને આંતર્યા હતા. પોલીસની ખોટી ઓળખ આપી આ શખ્સોએ તમારા વાહનમાં નંબર પ્લેટ નથી તેમ કહી ઉર્વિશભાઈને ધમકાવવાનું શરૂ કર્યું હતું. નકલી પોલીસનો રોફ અને સીઝરોની દાદાગીરી જોઈ ઉર્વિશભાઈ એટલી હદે ગભરાઈ ગયા કે તેમને ચાલુ રસ્તા પર જ હાર્ટ એટેક આવી ગયો હતો. તેઓ ત્યાં જ ઢળી પડ્યા અને જોતજોતામાં તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. મૃતકના પરિવારે સીઝરો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને પોલીસ ફરિયાદ દર્જ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. હું આ મરનાર વ્યક્તિનો મોટો ભાઈ છું. જે હું નોકરી પરથી નીકળીને આવતો હતો, રસ્તામાં મારી પર ફોન આવ્યો કે તમારા ભાઈની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે. તો મારી ભાઈની વાઈફે મને જણાવ્યું કે અમે એને રંગૂન હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં લાવીએ છીએ અને એમણે કીધું એ પ્રમાણે એની કોઈ લોન બાકી નહોતી. એક્ટિવા ચલાવતો હતો, ખાલી એની ભૂલ એટલી હતી કે એની નંબર પ્લેટ નહોતી. એ નંબર પ્લેટ નહોતી એ પ્રમાણે એને કંઈક 3 મહિનાથી હેરાન કરતા હતા. પણ એની પરિસ્થિતિ એવી નહોતી કે કરાવી શકે એવો હતો, કારણ કે છોકરાઓનું ભણતર, દવા, એટલે એને જારોદાર રિક્વેસ્ટ કરી હશે કે હું મારી રીતે કરાવી દઈશ. પણ આજે એને વધારે પડતો હેરાન કર્યો અને એવું કીધું કે અમે પોલીસ તરફથી આવીએ છીએ. પણ એ લોકોએ ખાકી પેન્ટ પહેરી હતી અને કે અમે પોલીસ વાળા તરફથી છે ને અમે પૈસાની માંગણી કરી કે અમે તને છોડીએ નહીં, તું પૈસા આપ. તો મારા ભાઈ એવું પણ કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી, મારી ઓલરેડી દવા ચાલે છે, હું હાર્ટનો પેશન્ટ છું, તમે મારી કન્ડિશન સમજો. પણ કોઈ સમજવા તૈયાર નથી, બસ પૈસાની પાછળ જ દોડતા હતા. તો આવું ક્યાર સુધી ચાલશે?